હવે આગળ વાત કરીએ તો ઉત્તરાયણ પૂર્વે રાજપીપળાના નીરજ પટેલ દ્વારા વિનામૂલ્યે સેફટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું। આગામી 14 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ પર્વ આવતો હોવાથી ઊંચા આકાશે પતંગો ચગાવવાની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે રાજપીપળાના એક યુવાને પોતાનો ધંધો છોડી લોકોને દોરીથી જીવ બચાવવા માટે એક ઝુંબેશ ઉઠાવી છે। નીરજ પટેલે 1500 જેટલી બાઇકો સ્કૂટરોમાં પતંગની દોરીથી રક્ષણ મળે એવા સેફટી ગાર્ડ તારનો મફતમાં કોઈ પણ ચાર્જ લીધા વગર લગાવી આપવાના ઉમદા કાર્ય હાથ ધર્યું છે। આ બાબતે નીરજ પટેલે જેડેશ ટીવીને જણાવ્યું કે ગત વર્ષે મારો એક મિત્ર પતંગની દોરીથી ગળાઈ કપાઈ જતા મૃત્યુ પામ્યો હતો। આજ સુધી મને તેનું દુઃખ છે અને આ વર્ષે ઉત્તરાયણ આવી એટલે પતંગની દોરીથી કેટલાયનું ગળું કપાવાના કિસ્સા બની રહ્યા છે। એટલે આવા તારના સેફટી ગાર્ડથી રક્ષણ મળે લોકો આવા ગાર્ડ લગાવવા રૂપિયા ખર્ચ કરશે નહીં અને જીવ જોખમાય એના કરતાં પહેલાથી સુરક્ષા રાખવામાં આવે એટલે સ્કૂટર બાઇક આગળ જાડા તારની એંગલ બનાવી ફિટ કરવાની નેમ સાથે આજે વિના મૂલ્યે નીરજ સેવા કરી રહ્યા છે। સમાજમાં જાગૃતિ આવે અને લોકોના જીવ બચે અને એક સંતોષ થાય કે મેં લોકોના સ્નેહીજન મિત્રનો જીવ બચાવ્યો એટલે 1500 ગાર્ડ લગાવવાનો સંકલ્પ લીધો છે। આ ગાર્ડ્સ લગાવી લોકોના જીવ બચાવવાનો પ્રયાસ ખરેખર સરાહનીય છે અને અપીલ પણ છે કે ચાઇનીઝ દોરી ન વાપરવી જેથી લોકોના જીવ બચી શકે। દીપક જગતાપ, જેડેશ ટીવી, રાજપીપળા।